નમસ્કાર આંગણવાડી બહેનો, 2026 શરૂ થઈ ગયું છે, પરંતુ સરકારની હાલની સ્થિતિ હજુ પણ સ્પષ્ટ નથી. ફાઇલો ચાલી રહી છે, બેઠકો થઈ રહી છે, નાણાકીય ભારની ચર્ચા થઈ રહી છે, પરંતુ પ્રશ્ન એક જ છે: શું આ વર્ષે આંગણવાડી બહેનોના પગારમાં ખરેખર કોઈ નિર્ણય આવશે કે ફરી એકવાર રાહ જોવી પડશે? અને આ જ સ્થિતિમાં જે નિર્ણયનો બધાને સૌથી વધુ ઇંતજાર છે, એ તમને ખરેખર મળશે કે ફરી એકવાર ફાઇલોમાં જ અટકી જશે? એટલે વિનંતી છે, વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અહીં એક મુદ્દો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. હવે વાત કરીએ ગુજરાતની. ગુજરાત રાજ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આંગણવાડી કર્મચારીઓના હિતમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. આ ચુકાદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે હાલનું માનદ વેતન લિવિંગ વેજ નથી અને આંગણવાડી કાર્યકરોને વર્ગ 4 કર્મચારીઓના લઘુત્તમ પગાર મુજબ 14,800 રૂપિયાનો વધારો આપવામાં આવવો જોઈએ. આ ચુકાદા મુજબ કાર્યકરોનું કુલ વેતન 24,800 રૂપિયા અને હેલ્પર્સનું 20,300 રૂપિયા થવું જ જોઈએ. પરંતુ 2026ની શરૂઆત સુધી આ ચુકાદાનો સંપૂર્ણ અમલ થયો નથી, કારણ કે રાજ્ય સરકારે નાણાકીય ભાર અને નીતિગત ચર્ચાનો હવાલો આપી સમય માંગ્યો છે. એટલે જ આજે પણ આંગણવાડી બહેનો દ્વારા રજૂઆતો, ધરણા અને દબાણ સતત ચાલુ છે. નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને વર્ષ શરૂ થતાં જ દેશભરના 24 લાખથી વધુ આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સના મનમાં એક જ પ્રશ્ન છે: શું આ વર્ષે તેમનો પગાર ખરેખર વધશે કે ફરી એકવાર ફક્ત આશ્વાસન જ મળશે? કારણ કે વર્ષ 2025ના અંત અને 2026ની શરૂઆતમાં વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર તરફથી આંગણવાડી કર્મચારીઓના હિતમાં ઘણી જાહેરાતો, નિવેદનો અને કોર્ટના ચુકાદાઓ સામે આવ્યા છે. અને આજે આ વિડીયોમાં આપણે કોઈ અફવા નહીં, પરંતુ હકીકત આધારિત માહિતી સાથે સમગ્ર દેશની પગાર વધારાની સ્થિતિ સમજવાના છીએ. આંગણવાડી વ્યવસ્થા ભારતની સામાજિક સુરક્ષા, માતા બાળ આરોગ્ય અને પોષણ વ્યવસ્થાનો આધાર સ્તંભ છે. ICDS યોજના હેઠળ વર્ષ 1975થી આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને ગામડાથી માંડીને શહેરોના ઝૂંપડપટ્ટી વિસ્તારો સુધી આંગણવાડી બહેનો બાળકોને પૂરક પોષણ, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને સહાય, રસીકરણ અભિયાનના સહયોગ, પ્રી પ્રાઇમરી શિક્ષણ તેમજ હવે તો મોબાઈલ એપ આધારિત ડિજિટલ સર્વે અને રિપોર્ટિંગ જેવી અનેક જવાબદારીઓ નિભાવે છે. આટલું બધું કામ હોવા છતાં તેમને આજે પણ સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો નથી અને પગાર નહીં, પરંતુ માનદ વેતન આપવામાં આવે છે, જેના કારણે DA, પેન્શન, ગ્રેજ્યુટી અને નોકરીની સુરક્ષા જેવી સુવિધાઓથી તેઓ વંચિત છે. આ જ મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી આંદોલનનો મુખ્ય આધાર રહ્યો છે. જો અન્ય રાજ્યોની વાત કરીએ તો પંજાબ રાજ્ય સરકારે વર્ષ 2026ની શરૂઆતમાં જ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કર્યો છે, તેમજ ડિજિટલ કામ માટે મળતું મોબાઈલ ભથ્થું પણ બમણું કર્યું છે. બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન 7,000થી વધારી 9,000 રૂપિયા અને હેલ્પર્સનું 4,000થી વધારી 4,500 રૂપિયા કરવામાં આવ્યું છે, જે રાજકીય નિર્ણય હોવા છતાં બહેનો માટે આર્થિક રાહત સાબિત થયો છે. ઓડિશામાં આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન 10,000 રૂપિયા કરવામાં આવ્યું છે અને સાથે સાયકલ તથા તહેવાર ભત્તાની પણ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મોંઘવારી સામે આ પણ અપૂરતું હોવાનું બહેનો કહે છે. દક્ષિણ ભારતના રાજ્યો જેમ કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં વેતન અન્ય રાજ્યો કરતાં થોડું વધારે છે, છતાં કામનો ભાર ખૂબ જ વધુ હોવાના કારણે ત્યાં પણ આંગણવાડી બહેનો નિયમિત દરજ્જો, પેન્શન અને ગ્રેજ્યુટીની માંગ સાથે હડતાલો અને પ્રદર્શનો કરી રહી છે. હવે જો કેન્દ્ર સરકારની ભૂમિકાની વાત કરીએ તો ICDS યોજના હેઠળ કુલ માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો અને 40% રાજ્ય સરકારનો હોય છે. પરંતુ હકીકત એ છે કે કેન્દ્ર સરકારે છેલ્લે ઓક્ટોબર 2018માં માનદ વેતનમાં વધારો કર્યો હતો અને છેલ્લા 7 વર્ષથી તેમાં એક પણ રૂપિયાનું વધારો કરવામાં આવ્યું નથી. જ્યારે આ દરમિયાન કામનો ભાર અને ડિજિટલ જવાબદારીઓ સતત વધતી ગઈ છે. આ પરિસ્થિતિમાં દેશભરમાં આંગણવાડી કર્મચારીઓના સંગઠનો દ્વારા રેલ રોકો આંદોલન, રાજ્ય રાજધાનીઓમાં ધરણા અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી છે. તેમજ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ગત સત્ર દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા પણ કેન્દ્ર સરકારની ટીકા કરવામાં આવી હતી કે આજના મોંઘવારીના સમયમાં આંગણવાડી બહેનોને મળતું વેતન તેમના કામ સામે અત્યંત ઓછું છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું વર્ષ 2026 આંગણવાડી કર્મચારીઓ માટે
નિર્ણાયક સાબિત થશે કે નહીં, કારણ કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ 2026-27 રજૂ થવાનું છે અને બજેટ સત્ર દરમિયાન આંગણવાડી પગાર વધારાનો મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ઉઠી શકે છે. જો બજેટમાં સ્પષ્ટ જાહેરાત થાય તો આંગણવાડી વ્યવસ્થામાં ઐતિહાસિક ફેરફાર આવી શકે છે, પરંતુ જો ફરી વિલંબ થયો તો બહેનોની લડત વધુ તીવ્ર બનવાની સંભાવના છે. આંગણવાડી બહેનો માત્ર સેવિકા નથી, પરંતુ ભારતના ભવિષ્ય ઘડનાર બાળકો અને માતાઓની પ્રથમ સંરક્ષક છે. તેમનું સન્માન માત્ર શબ્દોથી નહીં, પરંતુ ન્યાયસંગત વેતન, સુરક્ષા અને દરજ્જાથી થવું જોઈએ. હવે જોવાનું એ રહેશે કે 2026નું વર્ષ આંગણવાડી કર્મચારીઓ માટે સાચે જ ન્યાય લઈને આવે છે કે નહીં. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમામ બહેનો સુધી શેર કરો અને આવી સાચી અને અપડેટ માહિતી માટે અમારી ચેનલ મારી વાત ગુજરાતને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં.